वडोदरा की नई कलेक्टर कचहरी पर आज कलेक्टर को आवेदन पत्र देने के लिए संखेड़ा, रतनपुर जैसे कई गांवों के सरपंच और लोग पहुंचे थे। दरअसल रेती खनन माफियाओं के खिलाफ इन लोगों की ओर से आवाज़ उठाई जा रही है, जिसके मद्देनज़र गांव के सरपंच मोती भाई और अन्य गांव के लोग इकट्ठा होकर नई जिला कलेक्टर कचहरी पर आवेदन पत्र देने पहुंचे और इन सभी की ओर से रेती खनन के इन माफियाओं पर जल्द से जल्द कार्रवाई करने की मांग साझा की गई और अगर ऐसा नहीं हुआ तो फिर गांधी जी के मार्ग पर आंदोलन करने की बात भी इन गाँव के लोगों की ओर से बताई गई। आ लोकोने अमे पगला भरवा माटे मागणी करीए छे। अमारे आजुबाजुना विस्ताરના લોકો પણ ઘણી વખત આ ઉપલા અધિકારીઓને નાતે ફોનો કરી ચૂકેલા છે, પરંતુ જે તે અધિકારીઓ આમની સામે કોઈ કાર્યવાહી કરતા નથી। જો કોઈ ફોન કરે તો આ રેતી ખનન માફિયાઓને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે અને જેના લીધે આ લોકો ચેતી જાય છે અને પોતાના સાધનો સ્થળ ઉપરથી હટાવી દેવામાં આવે છે। પછી અધિકારીઓ એવું કહે છે કે અહીં આગળ કશું છે નહીં, અહીં આગળ કોઈ પકડાયા નથી, એવું કરીને છૂટી જાય છે। અને આ જે ખનન થઈ રહ્યું છે મોટા પાયે એના કારણે આ બ્રિજ બેસી જવાનું, પડી જવાની અમને દહેશત છે અને આ પડી ગયા પછીથી વહેલી તકે બને નહીં અને અમારે ખૂબ જ મોટી તકલીફો પડશે। એટલે અમે આ લોકો સમગ્ર ગામના આજુબાજુના વિસ્તારના ભાઈઓ એવી માગણી કરીએ છીએ કે આ રેતી ખનન માફિયાઓની સામે વહેલીમાં વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે અને આ ખનન અટકાવવામાં આવે। અમારી માગણી એક જ છે કે અમે રજૂઆતો કરી ગયેલા છે, એટલે અમે અહીં કલેક્ટરની ઓફિસે આજે એનું કારણ એક જ કે 2000માં અમારો બનેલો હોય અને મજબૂતાઈથી બનેલો છે, પણ એ બાજુમાં ખોટ થઈ રહ્યું છે। મેં ખનિજ ખાતામાં રજૂઆત કરેલી છે, મામલતદાર સાહેબને રજૂઆત કરે છે, નગરપાલિકામાં રજૂઆત છે, તે છતાં કોઈ નિરાકરણ આવતું નથી અને હવે અમે નક્કી કર્યું કે હવે કલેક્ટર સાહેબની ઓફિસે આપણે જઈએ તો કે અમને કઈ જવાબ મળે। અને બીજું હું કહેવા એવું માગું છું કે બ્રિજની બાજુમાં આજે 3 વર્ષથી આજુબાજુ ઠેઠ જવરપુરા લગી મુકેશભાઈ વસાવા, ઇન્દ્રજીત ડ્રાઈવર, ખનિજ ખાતાનો સાહેબ એ ઘણી એની ગાડીઓ છે અને 2 નંબરમાં ઉપર ભરાવે છે અને કોઈ એમને રોકટોક કરતા નથી। રાત દિવસ હિટાચી મશીન ચાલે છે। આજે ત્યાં આવીને જુઓ તો બ્રિજને પડવાની તૈયારી છે। એટલે અમારે એક જ રજૂઆત કરવા આવ્યા છે કે મુકેશભાઈ વસાવા, ઇન્દ્રજીત ડ્રાઈવર અને બીજા મરતિયા એમને તપાસ થાય અને ગુનો દાખલ થાય એવી हमारी मांग है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।